સ્વાધ્યાયનો તત્વજ્ઞાન તરંગીમાંથી અધિકાર 14 છે, ગાથા 19-20 છે. જેઓ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને કદાપી છોડતા નથી, તેઓ સારી રીતે કરેલા અભ્યાસના બળથી પરલોકમાં જતા પણ નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિને તજતા નથી. શુદ્ધ ચિત્રૂપના ચિંતનમાં સદા એવો અભ્યાસ કરો કે સંશ્લેષમાં તથા મરણમાં પણ તે વિનાશ પામે નહીં. ઘટ કરીને જવાનું છે, અહીંથી આ ભાવમાં જઈએ, બીજા ભાવમાં તો સાથે લઈ જવાનું છે, તો અહીંથી રૂમમાં જાય તો ભૂલી જાય છે. નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કંઈ પણ ન રહે, જાણે જુને જે સર્વતે હું એમ જ્ઞાની ચિંતવી. પરલોકમાં પણ સાથે જવું જોઈએ. આ વર્તમાનના સંસ્કાર શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભ. તો અભ્યાસ એટલો દ્રઢ કરો કે પરલોકમાં સાથે આવે. માતા પિતા એવા મળે કે નાનપણથી આપણે સંસ્કાર નહોતા. કુંતલાચાર્ય ભગવાન હતા, એમની માતા ઘોડિયામાં હિંચવતા પણ શું કહે? શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી પરિગ્રહિતોસી સંસાર સ્વપ્નમ ત્યજમોહ નિદ્રા કુન કુન જનની ચંતી. એની માં સંસ્કાર આપે છે. પુણ્યને આવે છે, આવી માતા મળે છે. અને અત્યારે તો જો બેટા આપેલો છે ટીવીમાં અમિતાભ બચ્ચન છે. તો પરલોકમાં જતા પણ શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિને તજવાની નથી. ભાવાંતરમાં સાથે શુદ્ધ ચિદ્રૂપના ચિંતનમાં સદા એવો અભ્યાસ કરો કે સંશ્લેષમાં તથા મરણમાં પણ તેનો વિનાશ પામે નહીં. હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ એ સર્વનો ઉપાય છે. શુદ્ધ ચિદ્રૂપના ચિંતનમાં એવો અભ્યાસ કરો કે સંશ્લેષતાના કારણ હોય કે મરણ હોય એ વખતે પણ એ જાય નહીં. એવો દ્રઢ સાધનામાં નિર્ણય કરવાનો છે. અહીંથી ઊંઘમાંથી બહાર નીકળશે તો શું હતું સાધ્યમાં કહે તો બહુ સારું, મને યાદ રહ્યું નથી. હવે એવું શું પરલોકમાં સાથ લઈ જાય. માંડ મનુષ્ય બહુ મળે છે. અનંતકાળના મનુષ્યનો જન્મ અને જીનેન્દ્રનો ધર્મ એ પ્રાપ્ત થવો પરમ દુર્લભ આપણને મળ્યો છે. તે પુણ્ય બાંધા છે વિશેષ. તો હવે અહીંથી સમ્યક દર્શન લઈને જાઓ. તિર્યંચમાંથી નીકળી મનુષ્ય ગતિ પામવી અતિ દુર્લભ છે. તિર્યંચ ગતિમાંથી નીકળી અને મનુષ્ય ગતિ પામવી અતિ દુર્લભ છે. જેમ 4 પંથ વચ્ચે રત્ન પડી ગયું હોય, 4 રસ્તા વચ્ચે, તો તે મહાભાગ્ય હોય તો જ હાથમાં આવે. તેમ દુર્લભ છે
વળી આવો દુર્લભ મનુષ્ય દેહ પામીને પણ જીવ મિથ્યા દ્રષ્ટિ બની પાપ ઉપજાવે છે. તેજમાંથી મનુષ્ય થવું પણ બહુ દુર્લભ છે. અનંતા જીવો એવા છે કે જે તેજમાંથી અનાદિકાળથી નીકળ્યા નથી. આપણે કેવા પુણ્ય બાંધ્યા હશે કે આપણને મનુષ્ય બહુ મળ્યો, જૈન શાસન મળ્યું, જ્ઞાનીઓના વચનો મળ્યા, આવા સ્થળો મળ્યા, બધી અનુકૂળતા મળી. હવે જો ના કરી તો આપણો વાંક છે, આત્માનું કલ્યાણ ના સાધીએ તો. જેમ 4 રસ્તા વચ્ચે રત્ન પડી ગયું હોય તો મહાન પુણ્યનો ઉદય અને ભાગ્ય હોય તો જ હાથમાં આવે છે. તેમ દુર્લભ છે, તેમ દુર્લભ છે. વળી આવો દુર્લભ મનુષ્ય દેહ પામીને પણ જે મિથ્યા દ્રષ્ટિને બની પાપ ઉપજાવે છે. બહુ પુણ્ય કેરા પુણ્યથી સુખદેહ માનવ ન મળ્યો તો એ અને ભવચક્રનો કરોડો કામને મુક્તિને પણ આત્માનો હિત થાય એવું ભેદ જ્ઞાન દ્વારા આત્મજ્ઞાનને પ્રગટ કર્યો. નહીં તો કહીને મનુષ્ય જન્મ પામવો બહુ દુર્લભ છે. સમુદ્રમાં રત્ન પડી ગયું, 4 રસ્તામાં પડી ગયો હોય તો એ પ્રાપ્ત થવું દુર્લભ થઈ જાય છે. તો આ મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે. એ સમ્યક્ત્વ આદિક ભાવને ભાવ્યા નથી. વિષયો વિષ કરતાં પણ ભયાનક છે. કેટલું નુકસાન કરે છે એ બતાવે છે આત્માનુશાસનમાં. કે અંધ મનુષ્ય તો નેત્રથી દેખતો નથી, પણ વિષયાંધ મનુષ્ય કોઈ પ્રકારે દેખી શકતો નથી. એટલે તે સર્વ અંધોમાં પણ મહાઅંધ છે. વિષય કસાય સહિત જે દયામતીના યોગ પરિણામની વિષમતા તેને યોગ વિષયારસ વિષ સરખો લાગે જેન પડે નહીં સંસારે જન્મ મરણ પણ સરખું લાગે જન્મ મરણ પણ સરખું લાગે આત્મ પદ છીએ ત્યારે અલખ નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો અરે કયા ઘર આત્મહીરો અરે કયા ઘર આત્મહીરો ભૂલી ગયા મરમાઈ પીરો અલખ નિરંજન આત્મ જ્યોતિ. તો અંધ માણસ તો સારો, પણ વિષયાંત છે એ તો બહુ ખોટો, કારણ કે એ નથી બગાડી નાખે છે. તો જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જहाँ વિચાર જે ભાવે સુ ભાવના તે ઉતરે ભગવાन. तो कैसे योग साधमान योगेंद्राचार्य भगवान के परिणाम से ही जीव को बंध कहा है और परिणाम से ही मोक्ष कहा है. यह समझकर हे जीव तो निश्चय से उन भावों को जान. आचार्य भगवान कहते हैं कि परिणाम थी बंध से और परिणाम थी मोक्ष से. जी नरक गतिમાં પણ પરિણામથી જ જાય છે ભાવથી, મોક્ષમાં પણ ભાવથી જ જાય છે. તો જે ભાવથી 4 ગતિમાં રખડવાનું થાય એ બધાય ભાવો વિભાવ ભાવો છે. અને સ્વભાવ ભાવનું કાર્યફળ
સ્વરૂપ દ્રષ્ટિ અને મોક્ષ છે. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન ભાવે જીનવર પૂજીએ અને ભાવે આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન. આત્માની ભાવના ભાવો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો અને આત્માનો ઉપયોગ આત્માકાર કરો. એ જ આત્મધર્મ છે, બાકી બધા વ્યવહાર ધર્મ છે. તો આ સમજવા છતાં પણ આપણે છોડીએ નહીં. સળગતો કોલસો હાથમાં લઈએ તો દાજીએ. આ સમજવા છતાં હાથમાં પકડતો દાજે જ ના દાજે? દાજે. જ્ઞાન તો બધાને ઘણું છે. તો મોહનું મહાત્મ્ય કેવું છે બતાવે છે. યોગશાસ્ત્ર પ્રાભૂતમાં બતાવે છે કે જે મોહી જીવ છે તે આ સંસારને આધિ માનસિક પીડાઓ, વ્યાધિ, શારીરિક કષ્ટપ્રદ રોગો, જન્મ જરા મરણ અને શોકાદી ઉપદ્રવથી યુક્ત ભયંકર રૂપે દેખતો હોવા છતાં પણ તેનાથી વિરક્ત થતો નથી. એ મોહનું કેવું મહાત્મ્ય છે. મોહી જીવ આ સંસારને માનસિક ચિંતાઓ, શરીરની વ્યાધિઓ અને જન્મ જરા અને મરણના કાર્યો બન્યા કરે છે. સુપાદી ઉપદ્રવયુક્ત ભયંકર રૂપે દેખતો બધાને જોવે છે કે આજે ગયા મારે જવાનું છે, પાછું કંઈ કરો સ્મશાનમાં જાય અને ઘેર આવીને પેન્ટનું દૂધ પર ખાય. સ્મશાનનો વૈરાગ. શેનું મહાત્મ્ય છે? મોહનું મહાત્મ્ય છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ. એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં જ્યાં કરણ પૂર્વ ભાવજો. શ્રેણી શબ્દપતણી કરીને આતુર રામ અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. तो एक धक्का और दो और मोह को तोड़ दो. પહેલો એટલે દર્શન મોહ અને પછી ચારિત્ર મોહ. બે મોહને કાઢવાના છે. રાગ દિવસ જીવન નિરંતર કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. ત્યાં જાય આશ્રમમાં હોય તો રાગ દ્વેષ ચાલે છે, ઘરે હોય તો રાગ. આ થોડા ઓછા થાય, બીજા પ્રકારના થાય, પણ થાય ખરા. राग दोष जग बंध करत है, इनको नाश करेंगे, इनको नाश करेंगे. मरो अनंत काल ते प्राण, सोहम काल हरेंगे, सोहम काल हरेंगे. प्रभु श्री રીતે સમય વ્યતીત ભાઈ કાર્યમાં કરતા હતા. કૃપાળદેવને પૂછ્યું કે મનુષ્ય તમે શું કરો છો? તો કે પહેલા પોરે ચા પાણી, બીજા પોરે છીગડી તાણી અને ત્રીજા પોરે સોળ તાણી. તો મને આ દર્શન જ્ઞાન ચારિત્ર છે. જગાડી દીધા. ખૂબ બોધ આપ્યો. પ્રભુશ્રીને હાડોહાડ લાગી ગયો. ત્યારે એક જ વાક્ય બોલ્યા કે બેટો થાય એ બીજું જોયું. બસ આવું તમે આમાં તો કોઈ બોલ્યું નથી હજી સુધી. બેટો થાય બીજું.
તો આત્માનુશાસનમાં કહ્યું છે કે હે જીવ, આમ છે અને તેમ છે એમ ઘણું કહેવાથી શું સિદ્ધિ છે? આ સંસારમાં પરિભ્રમણ કરતા તે આવા શરીર તો અનંતવાર મેળવવાને છોડ્યા છે. ટૂંકામાં એટલું જ કહેવાનું કે જીવને શરીરનું મમત્વ એ જ સર્વ આપત્તિનું સ્થાન છે. આમ હતું એટલે ના થઈ શકે, આમ હતું તો કરી નાખત ને, એમાંથી શું સિદ્ધિ થઈ? આ સંસારમાં પરિભ્રમણ કરતા આવા શરીર તો અનંતવાર મેળવ્યા. મનુષ્ય ભાવ પણ કેટલી વાર મળ્યો? અનંતવાર. 84 લાખ યોનીના દરેક ભાવ અનંતવાર મળ્યા છે. કેમ કે અનાદિકાળથી આપણે પરિભ્રમણ કરી રહ્યા છીએ. હવે જો તત્વ મળ્યું છે એની શ્રદ્ધા કરે તો તત્વ શ્રદ્ધાનું સમ્યક દર્શન થાય તો એના પરિભ્રમણના અંતની શરૂઆત થાય. ટૂંકામાં એટલું જ કહેવાનું કે જીવને શરીરનું મમત્વ એ જ સર્વ આપત્તિનું સ્થાન છે. આચાર્ય ભગવાન કહે છે આત્માનુશાસનમાં કે આટલું જ કહેવાનું છે કે શરીરનું મમત્વ એ જ સર્વ આપત્તિનું સ્થાન છે. જગતના બધા પદાર્થોમાં મમત્વ છે, શરીરમાં હોય તો બધામાં રહેવાનું. જમે પછી વડિયારી ખાય, પછી દાણદાર ખાય, પછી છાશ પીવે. સમત્વ કરવાનું છે ત્યાં મમત્વ કરે છે ને મમત્વ કરવાનું ત્યાં સમત્વ કરે છે. તો ઉત્તમમાં ઉત્તમ ગતિ કઈ છે? સિદ્ધ ભગવાનની. ત્યાં પૂર્ણ શાંતિ છે. દેહાદિક સંયોગનો આત્યંતિક યોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. એ કહે છે અહીં આગળ પદ્મનંદી આચાર્ય ભગવાન કે સિદ્ધોની જે ગતિ છે તે જ એક ઉત્તમ ગતિ છે. તેમનું જે સુખ છે તે જ એક ઉત્તમ સુખ છે. તેમના જે જ્ઞાન દર્શન છે તે જ યથાર્થ જ્ઞાન દર્શન છે. તથા બીજું પણ કંઈ જે કંઈ સિદ્ધોનું છે તે મને પ્રિય છે. એના સિવાય બીજું મને કંઈ પણ પ્રિય નથી. અને આપણે આનાથી ઉલટું છે કે સિદ્ધના સુખ સિવાય બધા સુખો મને પ્રિય છે. એ સુખો ભોગવતા સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. વિષયારસ વિષ સરખો લાગે કેમ પડે નહીં સંસારે. જીવન મરણ પણ સરખું લાગે આત્મ કજે ચિનવે ત્યારે. અલખ નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો. અરે કયા ઘર આત્મ હીરો ભૂલી ગયા ભવમારી પીરો. અલખ નિરંજન આત્મ જ્યોતિ. હલકો નહીં ભારે આત્મ કેવલ જ્ઞાન તણો દરિયો. બુદ્ધિ સાગર પામંતા એ બુદ્ધિ સાગર પામંતા એ ભવસાગર ક્ષણ માતરિયો. અલખ નિરંજન આત્મ જ્યોતિ. અનાદિકાળથી આપણે
આત્માનું ધ્યાન, આત્માનું જ્ઞાન, આત્માનો અનુભવ નથી કર્યો. ઘણી સાધનાઓ કરી, 84 લાખ યોનિમાં ફર્યા. આ ભાવમાં એ ભૂલ ના થાય ફરીને, એટલા માટે પહેલું કામ ભેદ વિજ્ઞાન દ્વારા આત્મજ્ઞાન પ્રગટ કરી લેવાનું છે. જે કંઈ સંગત દર્શન મોક્ષ ભેદ વિજ્ઞાનના બધા આપી રહ્યા છે અને જે જીવો સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે બધા ભેદ વિજ્ઞાનના ભાવના કારણે કરી રહ્યા છે. સ્વ અને પરનો ભેદ પાડો. સ્વમાં માત્ર પોતાનો આત્મા છે ને પરમાં આત્મા સિવાયના બધા પદાર્થો છે. તો પરમાંથી ખસ, સ્વમાં વસ, આટલું કરે તો નહીં તો 84માં અને તારી મૂર્ખામી ઉપર અને લે બસ. તો ઉપદેશ સિદ્ધાંત માળામાં કહ્યું છે કે જીન ધર્મનું આચરણ કરવું, જીન ધર્મનું આચરણ કરવું, સાધન કરવું, તેમજ પ્રભાવના કરવી, તે તો દૂર રહો. એક જીન ધર્મના દ્રઢ શ્રદ્ધાનુરૂપ સમ્યક તો છતાં પણ નરકાદી દુઃખોનો અભાવ થઈ જાય છે. સમ્યક જીવ ક્યારે નરકમાં હોય બાંધે નહીં, અને માધ્ય કલા જાય તો ત્યાં સમ્યક તો પ્રગટ કરીને પાછો નીકળીને મોક્ષ જતા રહેશે. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શન. તત્વની યથા શ્રદ્ધા કરો. શ્રદ્ધા પરમ દુર્લભ. જ્ઞાન ચારિત્ર દુર્લભ પછી છે, પણ શ્રદ્ધા પહેલું દુર્લભ છે. પાવર દોવામાં બધાનો સાર બતાવી દીધો કે વિષય કષાયોમાં જતા મનને પાછું વાળીને નિરંજન નિજ તત્વમાં સ્થિર કરો. બસ આટલું જ મોક્ષનું કારણ છે. બીજું કોઈ તંત્ર કે મંત્ર મોક્ષના કારણ નથી. સંક્ષેપમાં કહી દીધું. ટૂંકુને ટચ, પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરે તો બસ, નહીં તો 84માં ફસ. વિષય કષાયમાં જતા મનને પાછું વાળો. વિષયા રસ વિષ સરખો લાગે, ન પડે નહીં સંસારે. જીવન મરણ પણ સરખું લાગે, આત્મ પદ ચિહ્ન અલખ નિરંજન આત્મ જ્યોતિ. અલક નહીં ભારે આત્મ, કેવલ જ્ઞાન તણો દરિયો. બુદ્ધિ સાગર પામંતાતે, ભવ સાગર ક્ષણમાં તરિયો. અલક નિરંજન આત્મ જ્યોતિ. તો આત્માનું ધ્યાન ચિંતન મન કરો તો आत्म भावना भाव था जीव रहे केवल आत्मा और परमात्मा अलग रहे बहुकाल. सुंदर मिला कर दिया सदगुरु मिला. बस एक सत्पुरुष शोधी અને એની આજ્ઞામાં વર્ત્યા જાઓ તો આણાય ધમ્મો ને આણાય તવો. એ આજ્ઞા જ મોક્ષનું કારણ ને સમય દર્શનનું કારણ છે. આજ દિન સુધી આપણે એક જ્ઞાનીની આજ્ઞાને સંપૂર્ણપણે આરાધી નથી. આપણે અનુકૂળ એટલું બરાબર કર્યું. સ્વચ્છંદ તોડવાનું બળવાન હથિયાર જ્ઞાનીની આજ્ઞાની પાલન છે. અને રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે ભાગ્યો વિનલી. તો જેનું મન તત્વસારમાં દેવસેનાચાર્ય ભગવાન કહે છે કે જેનું મન રૂપી જળ, મન રૂપી જળ
રાગાદી વિભાવ પરિણામો વડે ચંચળ થતું નથી. વિભાવોથી બધા રાગ દ્વેષ મોહ વિભાવો છે એના દ્વારા ચંચળ થતું નથી. તે જ નિજ આત્મતત્વનો અનુભવ કરી શકે છે. આપણે તો ઘડી પગલે ડગલે રાગ દ્વેષ મોહ ભાવ એ રાગ ને રીસા દોય ખવેશા એ તુમ दुख का दिशा जब तुम उनको नाश करीशा तब तुम जग का ईशा आप स्वभाव मेरे अब दोष राम गण में. તો આત્માને પરિભ્રમણ કરાવનારા પોતાના રાગ દ્વેષ મોહમય પરિણામ છે, બીજા કોઈ નથી. એટલે જ્ઞાનીઓ કીધું કે પોતે પોતાનો વેરી. આ તો કેવી ખરી વાત. આ રાગ દ્વેષ મોહ ભાવ કરે છે એ પોતે પોતાનો વેરી છે. તેથી ન કરવો રાગ જઈએ ક્યાંય પણ મોક્ષે છુએ વિતરાગ થઈને રીતે એ ભવસાગર કરે. તેથી ને કરવો રાગ સાહેબ જેમાં કરવાના મને અરે ભગવાનનો રાગ પણ વિતરાગ ભાવને આંચ લાવનારો છે. એટલે પરંપરા આત્મજ્ઞાનનું કારણ થાય છે, પણ ભગવાનનો રાગ છૂટે ત્યારે વિતરાગતા પ્રગટ થાય. રાગ નહીં, આશ્રય કરો, એમનું સ્વરૂપ જાણો, એમના ગુણોનું ચિંતન કરો. ભગવાનમાં પણ રાગ નહીં, કેમ કે રાગ એ વિભાવ છે અને વિતરાગતા એ સ્વભાવ ભાવ છે. વિતરાગ ભાવથી જ આત્માનું રક્ષણ થાય, રાગ ભાવથી નહીં. પરશોક્ષય કેવલ રાગ તથા પરશો સુખ સ્વરૂપ યથા રૂપચંદ્ર પ્રપંચ અનંતરો ભજીને ભગવંત ભગવંત જેનું મનરૂપી જળ રાગાદી વિભાવ પરિણામો વડે ચંચળ થતું નથી, તે જ નિજ આત્મતત્વનો અનુભવ કરી શકે છે. તેનાથી વિપરીત આત્મા સ્વાનુભવ કરી શકતો નથી. જ્યારે સરોવરનું પાણી સ્થિર હોય છે ત્યારે તેની અંદરમાં પડે રત્ન અત્યંત સ્પષ્ટ દેખાય છે. તેવી રીતે મનરૂપી જળ સ્થિર થતાં આત્માનો સાક્ષાત્કાર થાય છે. મનને શાંત કરો. મનડું કિમહીના વાજે કુંથુજીના મનડું કિમહીને વાળી. જેમ જેમ જતન કરીને રાખો તેમ તેમ તમે મનમાં નક્કી કરો આજે મારો વાંદરાનો વિચાર ના કરો. કોઈ દાડો રોજ રાતી વાંદરા આવતા, પણ આજ તમને કેટલી વખત આવશે? હજારો વખત વાંદરા નહીં યાદ આવશે. સરોવરનું પાણી સ્થિર હોય ત્યારે અંદરમાં પડેલા રત્ન સ્પષ્ટ દેખાય છે. એવી રીતે મનરૂપી જળ સ્થિર હશે. મનો એવ મનુષ્યાનામ કારણ બંધ મોક્ષ. મન જ બંધનું કારણ, મન જ મોક્ષ છે. તો મારો આત્મા શાશ્વત છે એને પકડો અને બાકી બધા સંયોગ છે એ મારાથી બાહ્ય છે એને છોડ. નિયમસાર ગાથામાં કહે છે કે જ્ઞાન દર્શન લક્ષણવાળો શાશ્વત એક આત્મા મારો છે. બાકીના બધા સંયોગ લક્ષણવાળા ભાવો મારાથી બાહ્ય છે. એકો મેં શાશ્વત અપા જ્ઞાન દર્શન લક્ષણો શેષા મેં બાહ્યા ભાવા. શરીરે મારું નહીં, કુટુંબે મારું નહીં, ઘરે મારું નહીં,
ચિત્ત સચિત અચિત કે મિશ્ર મારી નહીં, હું માત્ર એક આત્મા છું. હું જ્ઞાન માત્ર પરભાવ શૂન્ય, હું સહજ જ્ઞાન ઘન સ્વયં પૂર્ણ, હું સત્ય સહજ આનંદ ધામ મેં સહજાનંદ સ્વરૂપી, मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सच्चिदानंद स्वरूपी. निज में निज के निज में तुझे धारी क्या, निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी, मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी. બનારસીદાસી નાટક સમાચારમાં કહે છે કે જેના અંતરંગમાં સમ્યક દર્શનની લહેરો ઉત્પન્ન થઈને મિથ્યાત્વ મોહની જનિત નિદ્રાની અસાવધાની નષ્ટ થઈ ગઈ છે, જેમના હૃદયમાં જૈન મતની પદ્ધતિ પ્રગટ થઈ છે, જેમણે મિથ્યા અભિમાનનો ત્યાગ કર્યો છે, જેમણે છ દ્રવ્યોના સ્વરૂપની ઓળખાણ થઈ છે, જેમને અરહંત કથિત આગમનો ઉપદેશ શ્રવણગોચર થયો છે, જેમનો સંસાર નિકટ આવ્યો છે, તેઓ જીન પ્રતિમાને જીનરાજ સમાન ગણે છે. જીન પ્રતિમા જીન સારખી કઈ સૂત્ર, જીન પ્રતિમા છે સાક્ષાત જીન ભગવાન છે. જીન સોહિએ આત્મા અન્ય હોય સો કર્મ, કર્મ કટે સો જીન વચન, એ તત્વજ્ઞાની કો વિતરાગ મુદ્રા જુઓ, ધ્યાન તો સમ્યક દર્શન થઈ જાય છે. અભય કુમાર પેલા કોણ હતા, આર્દ્ર કુમારને અભય કુમારે જીન પ્રતિમા આપી અને જોતા એને સમ્યક દર્શન મિથ્યા પૂરો લઈને આવેલું. એક જીન પ્રતિમાને દર્શન કરવાથી પણ સમ્યક દર્શન થઈ જાય છે. વિતરાગ મુદ્રા છે, સ્વરૂપસ્થ મુદ્રા છે. એને જુદા સ્વરૂપસ્થ થઈ જાય તો કંઈ સ્તુતિ ના કરી બોલો, ખાલી ભગવાનને જોયા કરશો તો પણ તમારા આત્માનું કલ્યાણ થશે. તમારા બધા ખોટા વાતો નીકળી જ જશે. જેમનો સંસાર નિકટ આવ્યો છે, જે નિકટ ભવ્ય છે, તેઓ જીન પ્રતિમાને જીનરાજ સમાન ગણે છે. એ તો બાકી એમ કે વાત મૂર્તિઓ છે, ઠીક છે. એ જીન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કાંઈ, લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર. જીન પ્રતિમાને જુદા સમ્યક દર્શન થાય, એક સમ્યક દર્શનનું કારણ છે. ભગવાનને એકી ટસે જુઓ અને સ્વામી ગુણ સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા દેહ પામે, જ્ઞાન ચારિત્ર તપ વિયોનાસતિ કર્મ જીવી વસે મુક્તિ ધામે. ભગવાનના દર્શન સવારમાં ઉઠી પહેલાં કરવાથી વિતરાગ મુદ્રાના દર્શન, તો સાચું વિતરાગતાનું મહાત્મ્ય સમજાશે. વિતરાગ ભાવ વગર કોઈ પણ આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. ક્ષમતા ભાવ વગર કોઈ પણ આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. અને ગમે એટલો તપ કરે, ત્યાગ કરે, શાસ્ત્ર જ્ઞાન કરે, ભક્તિ કરે, માળો કરે, ગમે તે સાધના કરે,
આત્માનું કલ્યાણ આત્માના વિતરાગ ભાવમાં છે. દેહ જાય તો જવા દો, પણ વિતરાગ ભાવને નહીં જવા દો. વહે વાલા, તારા માટે કોઈ કાંટાની પથારી પાથરે તો પણ તેના માટે ફૂલની પથારી પાથરજે. બસ વિતરાગ પ્રતિમા. ભગવાનને વિતરાગ પ્રતિમાને જોતા સમય દર્શન થઈ જાય છે. ભલે શાસ્ત્રનું જ્ઞાન ના હોય તો થઈ જાય છે. તો જેમનો સંસાર નિકટ આવ્યો છે તેઓ જ જીન પ્રતિમાને જીનરાજ સમાન ગણે છે. હવે આના પર આપણે વિચાર કરવાનો તો સંસાર નિકટ આવ્યો હોય તો જીન પ્રતિમાને જીનરાજ સાક્ષાત જીન પરમાત્મા સમાન ગણો, માનો. સમ્યક દ્રષ્ટિ જીવને ચારિત્ર્યના આવરણ કરનાર કર્મના ઉદયથી તે વિષયમાં રતિ થાય છે, પણ એ રાગને ગૌણ કરતા તે સર્વતા શુદ્ધ વિતરાગ અને અતિન્દ્રિય છે. રાગને ગૌણ કરો તો એ અંદરમાં તત્વની શ્રદ્ધાની યથા થવાના કારણે વિતરાગ અને અતિન્દ્રિય છે. આત્મા પ્રિય છે. સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ અંતર્ગત રહે જીવ ભાવ ખિલાવે. ક્યાંય પરમા તદાત્મ થાય નહીં. સમ્યક દ્રષ્ટિ હોય ધીમે તેવા ઉદય હોય નિમિત્ત હોય. કૃપાળુદેવ જ્યારે દુકાન પર બેસતા ત્યારે ગ્રાહકો આવે તેમને હીરાની બધી વસ્તુ બતાવે, કિંમતી બધી વસ્તુ બતાવે અને એક જ ભાવ. એ પેલા લે તો પૈસા લઈને વસ્તુ આપી દે, ના લે ન જાય તો તરત પાછા પુસ્તક ખોલીને બેસી જાય. અને આપણે સ્વાધ્યાય વર્ષે પુસ્તક ખોલતા કેમ કે આપણે કૃપાળુ નથી. પ્રવચન સારમાં આચાર્ય ભગવાન કહે છે કે જેમને વિષયોમાં રતિ છે તેમને દુઃખ સ્વાભાવિક જાણો, કારણ કે જો દુઃખ તેમનો સ્વભાવ ન હોય તો વિષયાર્થે વેપાર હોય નહીં. વિષયોમાં રતિ છે એને સ્વાભાવિક દુઃખ છે. સમ્યક દ્રષ્ટિને વિષયમાં રતિ હોતી નથી. ભોગ હોય છે પણ રતિ નહીં. દુઃખનું કારણ છે એને સેવાથી સુખ મળી શકે નહીં. જે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ દશા મોક્ષ પંથ ભવંત. विषयों की आशा में जिनके शान भाव धन रखते हैं, निज पर के कारण में जो जिस दिन तत्पर रहते हैं. तो જેમને વિષયોમાં રતિ ભાવ છે, ભલે વિષય ભોગવતા ના હોય તો એમને સ્વાભાવિક રીતે દુઃખ રહેવાનું. ભોગવતા પણ ભાવ હોય તો પણ રહેવાનું. કારણ કે જો દુઃખ ત્યાંનો સ્વભાવ ન હોય તો વિષયાર્થ વ્યાપાર ભાવ હોય નહીં. તો આત્માનો શાસનમાં લખ્યું કે ધર્મ તો એ જ કે જ્યાં અધર્મનો લેશ નથી. સુખ તો એ જ કે જ્યાં દુઃખનો અંશ નથી. જ્ઞાન તો એ જ કહી શકાય કે જેમાં અજ્ઞાનની કણિકા નથી. અને વાસ્તવિક ગતિ તો એ જ કે જ્યાંથી ફરીને આ ગતિ આવાગમન થતું નથી. ચાર ગતિમાં ભટકે છે, મટી જાય ત્યારે ગતિ રહિત થાય છે.
ધર્મ એ જ કે જ્યાં અધર્મનો લેશ નથી. વસ્તુ સાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવનો અવલંબન નથી અને ધર્મ લેશ નથી. સુખ તો એ છે કે જ્યાં દુઃખનો અંશ નથી. કે અમે બધા સુખી છીએ સાહેબ, ખાવાનું પીવાનું બધું ભગવાનની મહેરબાની કૃપાથી બહુ થયું છે. એના તારા દુઃખનું વર્ણન કરે છે કે સુખનું વર્ણન કરે છે? હે જીવ, તું બ્રહ્મામાં તને હિત કહું છું. સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. એ પ્રગટ થવા માટે બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. નિમિત્તાદિની વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. એ ન થવા અચળ ગંભીર ઉપયોગ. નિમિત્તાદિની વૃત્તિ છે, ફરી ફરી જેવા નિમિત્ત મળે એવા એના અનુરૂપ ભાવ કરી નાખે છે. અશુભ ભાવ, શુભ ભાવ અને શુદ્ધ ભાવ, આ 3 પ્રકારના ભાવ છે. અશુભ ભાવ છે એ પાપમય ભાવ છે. શુભમય ભાવ છે એ પુણ્યમય ભાવ છે. અને શુદ્ધ ભાવ એ વિતરાગ ભાવ છે. તો કયા ભાવથી કલ્યાણ થાય? શુદ્ધ ભાવ. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃત ધારા વરસે. શુદ્ધોષી બુદ્ધોષી નિરંજનોષી, સંસાર માયા પરિવર્તિતોષી, સંસાર સ્વપ્નમ નિદ્રા કુંકુમ જન્મ ચંકી. આપણી માતા હોય તો બેઠા બેઠા ટીવી બતાવે, જો બેટા આજે જો હા, પછીનું કામ કરે પણ બતાવે ટીવી. હવે પેલા ઘોડિયામાં ટીવી જોતો હોય, હવે એને ભગવાન છે ગમે. તો ધર્મ તો એ જ છે. આત્માનું શાસનમાં કહે છે કે ધર્મ તો એ જ છે કે જ્યાં અધર્મનો લેશ નથી. વસ્તુ સાવો ધમ્મો, વસ્તુના સ્વભાવમાં અધર્મ નથી. સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. સુખ તો એ જ છે કે જ્યાં દુઃખનો અંશ નથી. બીજા સુખો છે બધા સુખાભાસ છે. એટલે એ સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશે લક્ષે રહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે સુખી છીએ કે ભગવાનની મહેરબાની છે. એટલે ભગવાનની મહેરબાની થતાં બધું ફના ભાગ્ય થઈ જાય. મહેરબાની થાય. જ્ઞાન તો એ જ કહી શકાય કે એમાં અજ્ઞાનની કણિકા નથી. અને વાસ્તવિક ગતિ એ જ છે કે જ્યાં ફરીથી આ ગતિ આવાગમન નથી. જે શ્રાવક, રત્નકણ શ્રાવકતામાં કહ્યું છે કે જે શ્રાવક નિશ્ચયના લક્ષ્ય અતિચાર રહિત વ્યવહાર રત્નત્રયની સાધના કરે છે તેને સંપૂર્ણ પ્રયોજનની સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. અર્થાત તેને સ્વર્ગના સુખપૂર્વક મોક્ષ સુખની સિદ્ધિ થાય છે. રત્નકર્ણ શ્રાવકતામાં ભાવાર્થમાં મૂક્યું છે. જે શ્રાવક નિશ્ચયના લક્ષ્ય, નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા ન હોય પણ નિશ્ચય રાખી લક્ષ્યનો સાધન કરવા, નિશ્ચય લક્ષ્યમાં રાખીને સાધન કરો. જે શ્રાવક નિશ્ચયના લક્ષ્ય અતિચાર રહિત વ્યવહાર રત્નત્રયની સાધના કરે છે તેને સંપૂર્ણ પ્રયોજનની સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. નિશ્ચયનો લક્ષ્ય રાખીને રત્નત્રયની સાધના કરો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તે ત્રણેય ભેદ પરિણામથી જ્યારે વર્તે તે આત્મ
જો જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે, અને જે કોઈ બંધાયા છે તે તેના જ અભાવથી, ભેદ વિજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. તો ભેદ વિજ્ઞાન કરો. આત્મજ્ઞાનનું કારણે, મોક્ષનું કારણ ભેદ વિજ્ઞાન દ્વારા અભેદ એવા આત્મામાં ઉપયોગને સ્થિર કરવો એ ભેદ જ્ઞાનની સિદ્ધિ છે. ભેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધાએ કેચન અસેવા ભાવો બધાએ. તો ભેદ જ્ઞાન વારંવાર કર્યા કરો, અને અભેદ એવા આત્માને નિર્વિકલ્પ ઉપયોગમાં આત્માને ધરપકડતા એનું નામ ધર્મ છે. નિર્વિકલ્પ ઉપયોગમાં આત્માની ધરપકડ થાય એનું નામ ધર્મ છે. ધર્મ ધર્મ કરતો જગ શોભી રે, ધર્મ ન જાણે ઓ મર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ચરણ ગયા પછી કોઈ ન બાધે ઓ કર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર. તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય, અંતર્મુખ થઈને એનું નામ ધર્મ છે. નહીં તો પેલા માંગણે આવે કે બાપા એક રોટલી આપો ને તમને ધર્મ છે, તમને એમ મેં રોટલી આપી મને ધર્મ થઈ ગયો. એ ધર્મ નથી, પુણ્ય છે. સારા ભાવથી આપ્યું હોય તો આ પ્રમાણે અહીં સુધી આપણે વિચાર્યું. આગળની વાત આપણે વિશે વિચારશું. ઓમ શાંતિ શાંતિ.